પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ મંગલ વધાય. આજના સત્સંગમાં આપણે મિશ્રીના 11 પ્રકારના મધુરા ભાવ સાથે મધુરાધિપતિ અખિલમ મધુરમ એવા શ્રીનાથજીના સ્વરૂપનું ભાવ દર્શન મધુરાષ્ટક સ્તોત્ર દ્વારા કરીશું. એટલે પ્રસ્તાવના રૂપે આજે મધુરાષ્ટક રસપાન કરીશું. કારણ કે શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ આપણા શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોકુલચંદ્રમાજીની સ્તુતિ આ મધુરાષ્ટક સ્તોત્ર દ્વારા કરી હતી. પવિત્રો ધરાવ્યું હતું અને મિશ્રીનો ભોગ ધર્યો હતો. એટલે આજના અનેરા સત્સંગમાં આપણે પણ 11 પ્રકારની મિશ્રીનો ભાવ સમજીશું અને સાથે સાથે મધુરાષ્ટકનું ભાવ દર્શન કરીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. પવિત્રા 11. પવિત્ર 11ના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરતી વખતે જે મિશ્રી ધરાવવામાં આવે છે ને તે શ્રેષ્ઠ મિશ્રી ગણાય છે. તે સમયે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનું મિલન થયું. બંનેના આલિંગનથી જે અધરામૃત ઝર્યું છે ને તે આ મિશ્રીનો ભાવ છે. તે સમયે શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનો ત્રિવેણી સંગમનો ગૂઢ ભાવ રહેલો છે. પવિત્રા 12ની મિશ્રી, જે મિશ્રીનો ભોગ કટોરીમાં 11ના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરતી વેળાએ એમની સમક્ષ મૂકી રાખીએ છીએ, તેમ તે રાત્રે મિશ્રી વ્રજભક્તો શ્રી ઠાકોરજીને પવિત્રાની સાથે લેવડાવે છે તેવો ભાવ તેમાં રહેલો છે. ત્યારબાદ પવિત્રા 12ના દિવસે ગુરુને પવિત્ર ધરાવીને મિશ્રી લેવડાવવામાં આવે છે અને ત્યારબાદ વૈષ્ણવોને એ પવિત્ર પ્રસાદી પવિત્ર આપી તેને આ મિશ્રી લેવડાવવામાં આવે છે. તે રસાત્મક હોવાથી પ્રેમ રસ ઉત્પન્ન કરે છે. તેથી મિશ્રી એકબીજા વૈષ્ણવને લેવડાવવાથી એમના હૃદયમાં પ્રેમ ભાવ પ્રગટ થાય છે. ઉપરાંત ભક્તિ માર્ગનું જ્ઞાન થાય છે. ત્રીજું છે નંદ મહોત્સવની મિશ્રી. નંદ મહોત્સવને દિવસે પલ્લામાં જે મિશ્રી ઉછાળવામાં આવે છે ને તે યમુનાજીએ મિશ્રીના ભાવથી શ્રી ઠાકોરજીના રસાત્મક સ્વરૂપને ગોપીજનોને રસ તરબોળ થાય તે માટે પોતાના રસરૂપી બિંદુઓ આપ્યા છે. તેઓ આનંદમાં આવીને ઉછાળી બધાને રસરૂપ બનાવે છે. આમ લૌકિકમાં ભાવ એવો છે કે પારણામાં બધાને નંદ મહોત્સવનો આનંદ લેવા માટે નંદ ઘેર આનંદ ભયો એ ભાવથી મિશ્રીના રસાત્મક સ્વરૂપને ઉછાળવામાં આવે છે. ચોથું છે નાથદ્વારામાં બંટામાં 8 ગોટીના ભાવની મિશ્રી. એક દિવસ શ્રૃંગાર સમયે શ્રી ગોવિંદ સ્વામી શ્રી ઠાકોરજી સમક્ષ કીર્તન કરતા હતા. ત્યારે એમના મનમાં થોડો અહંભાવ થયો કે હું કેટલું સુંદર કીર્તન કરું છું, મારા જેવું કીર્તન કોઈ જ કરતું નથી. ત્યારે શ્રી ઠાકોરજીને મનમાં થયું કે જો શ્રી ગોવિંદ સ્વામીને મનમાં ગર્વ થશે તો તે ભોંય પટકાશે. માટે શ્રી ઠાકોરજીએ બંટામાંથી 7 મિશ્રીની કાંકરી ગોવિંદ સ્વામી પર મારી. ત્યારે ગોવિંદ સ્વામીને જ્ઞાન થયું કે અને એમનો અહંભાવ છૂટી ગયો. પછી ગોવિંદ સ્વામીએ સામી શ્રી ઠાકોરજીને એક કાંકરી મારી
અને કહ્યું કે ભગવાન, તમારે તો મારા સિવાય બીજા 7 કીર્તનકાર હશે, પણ મારે તો તમે એક જ છો. આ ભાવથી આજે પણ શ્રીનાથજીના બંટામાં 8 કાકરી મિશ્રીની ધરવામાં આવે છે. જેમ અષ્ટસખાઓએ શ્રી ઠાકોરજીની સેવામાં તરબોળ થઈ પોતાના આત્માને ઘસી ઘસીને સુંદર બનાવ્યો છે, તેમ મિશ્રીના કાંકરીને ઘસી ઘસીને સુંદર બનાવવામાં આવે છે. આજે પણ જેનો રાજભોગ હોય ને તેને તે મિશ્રી આપવામાં આવે છે. વાલા વૈષ્ણવો, અહીં એક ભાવ હજી પણ છે. શ્રીનાથજી ગોવિંદ સ્વામીને મિશ્રીની કાંકરી મારીને પૂછે છે કે તને કયા સ્વરૂપમાં આ શક્તિ છે? ત્યારે એ 7 કાંકરી એ સપ્તનિધા સ્વરૂપના ભાવથી મારી હોય છે. એવું પણ વચનામૃતમાં સાંભળ્યું છે કે તારી કયા સ્વરૂપમાં આ શક્તિ છે? ત્યારે ગોવિંદ સ્વામી એક કાંકરી મારીને કહે છે કે મારે તો આપના એકમાં જ આ શક્તિ છે. એવું પણ વચનામૃતમાં આવે છે. હવે 5મું છે માખણ મિશ્રી. માખણ મિશ્રી એ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીને ધરાવવામાં 56 ભોગ સમાન છે. તે દરરોજ શ્રી ઠાકોરજીને મંગલામાં ધરાવવામાં આવે છે. માખણ રૂપી હૃદયમાં મિશ્રી રૂપી રસાત્મકતાનું મિલન થાય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો ઓ શ્રીનાથજી, માખણ રૂપી હૃદયમાં મિશ્રી રૂપી રસાત્મકતાનું મિલન થાય તે દર્શાવે છે કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના રસરૂપી મિલનનો ભાવ છે. તો આપણે પણ આત્મચિંતન કરવાનું કે આપણે આ માખણ છે ને એ આપણું હૃદયરૂપી માખણ છે. તો માખણમાં જેવી ઉજ્જવલતા, કોમલતા, સાત્વિકતા છે, એવું શું આપણા હૃદયમાં એવો ભાવ છે? આપણું હૃદય એવું ઉજ્જવલ, કોમલ, પવિત્ર, સાત્વિક છે? એ આપણે આત્મચિંતન કરવાનું અને જ્યાં આપણી ભૂલ થતી હોય તે સુધારવાની અને એ રીતે અલૌકિકમાં આગળ વધવાનું. 6થો પ્રકાર છે સૂકા મેવા અને મિશ્રી. સૂકા મેવામાં કાજુ, દ્રાક્ષ, ખારેક અને કોપરા સાથે મિશ્રી ધરાવવામાં આવે છે. કાજુ એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ધરાય છે. ખારેક કુમારિકાઓના ભાવથી ધરાય છે અને દ્રાક્ષ છે ને એ ગોપીજનોના ભાવથી છે. કોપરું એ વ્રજભક્તોના ભાવથી છે. આમ તેમાં 5મી વસ્તુ મિશ્રી ધરાવીએ છીએ તે શ્રી યમુનાજીના ભાવની છે. શ્રી યમુનાજી નિર્ગુણ અને રસાત્મક સ્વરૂપ છે. તે શ્રી સ્વામિનીજીઓને શ્રી ઠાકોરજી સાથે મિલન કરાવી આપે છે. સૂકા મેવાની મિશ્રી એ ઝારીજીના ભાવ સ્વરૂપ પણ છે. જેની સૂક્ષ્મ સેવા હોય તેઓ ઝારીજી ન ભરતા હોય તો એ મિશ્રી એ ઝારીજીનો ભાવ દર્શાવે છે. એટલે કે ઝારીજીમાં જળની જગ્યાએ પણ મિશ્રી ભરવામાં આવે છે. અહીં 7મો પ્રકાર દર્શાવ્યો છે કે કોઈ સમયે ઝારીજીમાં જળની જગ્યાએ મિશ્રી ધરાવાય છે. વૈષ્ણવ બહારગામ જતા હોય ત્યારે ઝારીજીમાં જળની જગ્યાએ મિશ્રી ભરવામાં આવે છે. તે સાક્ષાત શ્રી યમુનાજીનો ભાવ છે અને ઝારીજીના સંબંધથી તેમાં જળ સ્વરૂપનો ભાવ આવે છે. તે શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. ત્યારબાદ 8મો પ્રકાર છે પનાની મિશ્રી. શ્રી ઠાકોરજીને અખાત્રીજથી રથયાત્રા સુધી પનો ધરાવવામાં આવે છે. આ પનામાં સાકર, એલચી અને સહેજ બરાસ અને તેની સાથે મિશ્રી પધરાવવામાં આવે છે. ઘરની સેવામાં ઠાકોરજીને રાજભોગમાં પનો ધરાવાય છે અને જેને આખા દિવસની સેવા હોય ને તો તેણે ઉત્થાપનમાં પનો ધરવાનો હોય છે. પનાની મિશ્રીમાં શીતળતાનો ગુણ રહેલો છે જે શ્રી યમુનાજીનો ભાવ છે. હૃદયની વિરહાત્મક ભાવને તે શીતળતા આપે છે. 9મો પ્રકાર છે લીમડાની કૂંપળ સાથેની મિશ્રી. આ મિશ્રી સંવત્સરને દિવસે ધરાવવામાં આવે છે. સંસાર રૂપી કડવાશમાં યમુનાજી રૂપી મિશ્રીનો રસ મેળવાય છે, જેથી સંસારની કડવાશમાં પણ ભગવદ નામ લઈ શકાય છે. આ મિશ્રી એટલે કે શ્રી યમુનાજી આપણને શ્રી ઠાકોરજીની સન્મુખ લઈ જાય છે. આમ
શ્રી યમુનાજીના ભાવની મિશ્રી દર્શાવે છે કે કડવાશમાં પણ મીઠાશ રહેલી છે. ભલે સ્વાદમાં લીમડો કડવો હોય પણ એના ગુણ મીઠા હોય છે. એવી જ રીતે ક્યારેક કોઈ વ્યક્તિનો સ્વભાવ એવો હોય કે બાહ્ય રીતે દેખાય આકરા પણ એનું હૃદય કોમલ હોય, તો આપણે એના હૃદયને જોવાનું. ત્યારબાદ 10મો પ્રકાર છે શ્રી યમુનાજીને મિશ્રી ભોગ. વૈષ્ણવો વ્રજભૂમિમાં ઠકુરાણી ઘાટ પર શ્રી યમુનાજીને મિશ્રીનો ભોગ ધરાવે છે. તેનો ભાવ એ છે કે શ્રી વસુદેવજી જ્યારે મથુરાથી શ્રી ઠાકોરજીને લઈને શ્રી યમુનાજીમાંથી પસાર થઈ ગોકુલ પધરાવવા જતા હતા, ત્યારે શ્રી યમુનાજીએ તરંગરૂપી હસ્તકમલ દ્વારા શ્રી ઠાકોરજીના ચરણ કમલમાંથી જે રસાત્મક સ્વરૂપ લઈ પોતાની નિકુંજમાં પધરાવ્યું હતું, તે ભાવથી શ્રી ઠકુરાણી ઘાટ પર આજે પણ વૈષ્ણવો મિશ્રીનો ભોગ ધરાવે છે. 11મો પ્રકાર છે જ્યારે ગ્રહણ હોય ત્યારે ઘરના પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીને ધરવા માટે ઝારીજીમાં મિશ્રી પધરાવવામાં આવે છે. તે સાક્ષાત શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. માટે ગ્રહણ સમયે ઝારીજીમાં મિશ્રી પધરાવવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં આવી રીતે 11 પ્રકારની મિશ્રીનો ભાવ છે. પવિત્ર 11રસના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્રો ધરતી વખતે જે મિશ્રી ધરવામાં આવે છે ને, તે શ્રેષ્ઠ મિશ્રી છે. એ આપણે પ્રકાર સમજ્યા. આમ અહીં મિશ્રીના 11 પ્રકારના મધુરા ભાવોનું આપણે ભાવ દર્શન કર્યું. અને હવે આપણા મધુરાધિપતિ એવા શ્યામ સુંદર એટલે કે શ્રીનાથજી, એમના સ્વરૂપને, એમના ગુણોને, એમની લીલાઓને આપણે મધુરાષ્ટક દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રીમદ ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વિભુ વદન વૈશ્વાનર અવતાર ભક્તિ માર્ગાબ્જ માર્તંડ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને એક ધન્ય પડે સ્ફુરેલ પરમ માધુર્યપૂર્ણ એક સ્તોત્રનું મધુરતમ નામ છે મધુરાષ્ટક. એ સ્તોત્ર છે માત્ર 8 શ્લોકોનું નાનું સુસ્તોત્ર, પરંતુ તે વાંચતા, સાંભળતા કે તેનું ગાન કરતા શ્રી વૃંદાવનેશ્વર યશોદોત્સંગ લાલિત શ્રી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની બધી લીલાઓ આંખો સામે પ્રકટ થતા રસમયી પરમ માધુર્યપૂર્ણ તે લીલાઓના મધુર રસસાગરમાં ડૂબી જવાય છે. ભગવાન શ્રી કૃષ્ણના વદન અવતાર શ્રી વલ્લભનું પ્રકટ રૂપ છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના પ્રવર્તક અને પુષ્ટિ માર્ગના સંસ્થાપક એવા એક મહાન આચાર્ય તરીકેનું, પરંતુ આધિદૈવિક સ્વરૂપે આપશ્રીએ સ્વામિનીજી ભાવથી ભગવત સ્વરૂપનો અનુભવ કર્યો અને પોતાને તેમાં જે આનંદ પ્રાપ્ત થયો છે ને, તેવો રસાનંદ સૌ પુષ્ટિ ભક્તોને પ્રાપ્ત કરાવવા માટે આપશ્રીએ શ્રી સુબોધિનીજીની ટીકામાં શ્રીમદ ભાગવત 10મ સ્કંધની નિરોધ લીલાના સારરૂપ ગોપીભાવ પ્રકટ કર્યો છે. પુષ્ટિ ભક્ત લૌકિકમાં સ્ત્રી દેહધારી હોય કે પુરુષ દેહધારી, તેના હૃદયમાં રાસેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે ગોપીભાવ હોવો ખૂબ જ જરૂરી છે. એ રસનો સ્વાદ ચાખવા માટે ભગવાન શંકરને પણ સખી રૂપ ધારણ કરવું પડ્યું હતું. ગોપીભાવથી ભરેલા હૃદયવાળી કૃષ્ણ પ્રેમમાં મતવાલી મીરાએ જીવા ગોસાઈ જેવા કૃષ્ણ ભક્તોને સ્પષ્ટ શબ્દોમાં રોકડું પર ખાવી દીધું હતું. વાસુદેવ પુમાનેકઃ સ્ત્રીમયમ
ઇતર જગત અર્થાત આજ લગી હું એમ જાણતી હતી કે જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે, એક વૃંદાવન વસી હજુ પુરુષ રહ્યા છો તો ધન્ય તમારો વિવેક. એટલે મીરાબાઈ ભગવાન કૃષ્ણ સિવાય બીજા કોઈને પુરુષ ગણતા જ ન હતા. શ્રીમદ આચાર્ય ચરણનું હૃદય સદા સર્વદા ગૂઢ ગોપી ભાવથી ભરેલું રહેતું હોવાથી આપ સદૈવ શ્રી કૃષ્ણની રસાત્મિકા લીલાઓનો અનુભવ કરતા. આપ શ્રી પ્રભુના સ્વામીની સ્વરૂપના સાક્ષીભૂત હોવાથી નિજ હૃદયમાં રાસેશ્વર શ્રી કૃષ્ણનો સ્વામીજી પ્રત્યેનો ઉત્કટ પ્રેમ, ઉત્કટ સ્નેહભાવ અને રાસેશ્વરી રાધા રાણીનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો એવો સ્નેહભાવ તથા ઉભયના ઉત્કટ સ્નેહભાવોનું સંયોગાત્મક સ્વરૂપ ધારણ કરતા હતા. એ જ છે આપશ્રીનું આધિદૈવિક સ્વરૂપ. એ સ્વરૂપે આપશ્રી સાક્ષાત વિપ્રયોગાત્મક ભાવનું મૂર્તિમંત સ્વરૂપ છે. આથી શ્રી કૃષ્ણની લીલાઓ પોતે નિત્ય પ્રતિ અનુભવતા, પરંતુ આધિભૌતિક સ્વરૂપે આપશ્રી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના ગુરુદેવ પણ છે. આથી નિજજનોને પોતે અનુભવેલ રસાનંદનું દાન કરવા માટે આપશ્રી સદા તત્પર રહે છે. નિજ સેવકો પ્રત્યેના આપશ્રીના અનુગ્રહનું સર્વોત્તમ દ્રષ્ટાંત છે મધુરાષ્ટક. આપશ્રીએ શ્રી ગોકુલ ચંદ્રમાજીના રસાત્મક સ્વરૂપનું દર્શન કર્યું અને એમના ભિન્ન ભિન્ન અંગો, કૃતિ, ગતિ, વેશભૂષા અને તત્સંબંધી અન્ય ક્રિયાઓ તથા લીલાઓનો જે રસાત્મકતાથી અનુભવ આપે કર્યો છે ને, તે નિજ સેવકોને નિજ સેવકોને મધુરાષ્ટકની રચના દ્વારા આપશ્રીએ કરાવ્યો છે. એ પ્રસંગ આ રીતે બન્યો હોવાનું સંપ્રદાયમાં માનવામાં આવે છે અને આપશ્રી તેને અનુમોદન આપતા આજ્ઞા પણ કરે છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. એ પ્રસંગ બન્યો શ્રાવણ સુદ એકાદશીની મધરાતે. ભારત પરિભ્રમણ કરતા શ્રી વલ્લભ ગોકુલમાં ગોવિંદ ઘાટ પર આવીને બિરાજ્યા. રાત્રિ મુકામ ત્યાં હતો. મધ્યરાત્રિ થવા આવી, પરંતુ શ્રી વલ્લભને નિદ્રા ન આવી. મહાન આત્માઓ પરોપકારે દેહ ધારણ કરે છે અને શ્રી વલ્લભ તો ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી પૃથ્વી ઉપર પ્રકટ થયા હતા. નિત્ય લીલામાં બિરાજતા શ્રી વલ્લભને નિજ સ્વામીની આજ્ઞા થઈ. પ્રિય વલ્લભ અવિદ્યાના પ્રભાવથી નિજ રૂપને ભૂલી અન્ય રૂપમાં સ્થિર થયેલ અનેક દૈવી જીવો પૃથ્વી ઉપર ભટકે છે. એમને સ્વરૂપનું ભાન કરાવો અને તેમનો ઉદ્ધાર કરો. અને શ્રી વલ્લભ પૃથ્વી ઉપર પ્રકટ્યા. પૃથ્વી ઉપર પ્રકટ થયા પછી છેક કાચી વયે અર્થાત 11 વર્ષની વયે આપશ્રીએ પ્રભુએ સોંપેલ કાર્ય કરવાનો ઉદ્યમ આદર્યો. પૃથ્વી ઉપર ભટકતા દૈવી જીવોની કેવી પરિસ્થિતિ છે તે જોવા અને અનુભવવા માટે આપશ્રીએ ભારત પરિભ્રમણ શરૂ કર્યું. શરીર ન કહેવાય, શ્રીઅંગ પર સફેદ ધોતી અને ઉપરણો એ માત્ર 2 વસ્ત્રો ધારણ કરી ચરણારવિંદમાં ઉપાન પણ પહેર્યા સિવાય અડવાણે પાયે 20 વર્ષ સુધી આપશ્રીએ ભારતના એક છેડેથી બીજા છેડા સુધી પરિભ્રમણ કર્યું. એક વખત નહીં, 3 વખત કહો કે આપે તીર્થયાત્રા કરી. પરંતુ શ્રી વલ્લભને
તીર્થો પાવન કરે ને તેની અપેક્ષાએ આપે તીર્થોને પાવન કર્યા છે, કારણ કે આપ તો પૂર્ણ પુરુષોત્તમ છે. પરિક્રમા દરમિયાન આપશ્રીએ જોયું કે દૈવી જીવો તો અનેક છે, પરંતુ અહંતા મમતામય સંસારના સુખ દુઃખમાં તે ફસાઈ ગયેલા છે. તેમને તેમના પોતાના સ્વરૂપનું ભાન નથી. તેઓ હું અને મારું અર્થાત અહંતા અને મમતાથી ગ્રસ્ત બની પોતાનું જુદું સ્વરૂપ સમજી બેઠા છે. વાસ્તવમાં સત ચિત્ત ધર્મોથી યુક્ત એ જીવો આનંદ ધર્મના તિરોભાવવાળા હોવાથી ભગવાનના ષડગુણોથી રહિત થઈ દિનહીન બની પૃથ્વી ઉપર ભટકે છે. જો તેમને તેમના અસલ સ્વરૂપનું એટલે કે પોતે બ્રહ્મના અંશ હોવાનું અને બ્રહ્મના અંશ તરીકે બ્રહ્મના દાસ હોવાનું જ્ઞાન પ્રગટે, એટલે કે જો તેમનો બ્રહ્મ સાથે સંબંધ બંધાય તો તેઓ આનંદ ધર્મયુક્ત બની પોતાના સ્વામીની કૃપાથી નિજ સ્વરૂપમાં સ્થિતિ કરી શકે. આ બાબત ઉપર આપશ્રીએ ઘણો વિચાર કર્યો. દૈવી જીવોનો સંબંધ બ્રહ્મ સાથે થતા તેઓ સ્વરૂપમાં સ્થિતિ કરે એવો ઉપાય પણ આપશ્રીએ વિચાર્યો હતો. અંતરાય રૂપ માત્ર એક જ બાબત હતી. ધ્યાન આપજો, અંતરાય રૂપ માત્ર એક જ બાબત હતી. આપશ્રીએ જોયું કે અહંતા મમતામય સંસારમાં ફસાયેલો આ જીવ અનેકવિધ દોષોથી ગ્રસ્ત બની ગયો છે. જીવ સદોષ છે અને જેની સાથે તેનો સંબંધ કરાવવાનો છે તે બ્રહ્મ તો નિર્દોષ છે. સદોષ જીવનો સંબંધ નિર્દોષ બ્રહ્મ સાથે કેવી રીતે કરી શકાય, કેવી રીતે કરાવી શકાય? બસ આ એક જ આપશ્રીની ચિંતાનો વિષય હતો. એક તરફ દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની નિજ સ્વામીની આજ્ઞા હતી, તો બીજી બાજુ સદોષ જીવનો નિર્દોષ બ્રહ્મ સાથે સંબંધ કરાવવાના કાર્યની યોગ્યતા અયોગ્યતાનો નિર્ણય કરવામાં સંકોચ થતો હતો. એ સંકોચ જનિત ચિંતા જ આપશ્રીના મનમાં હતી. આપશ્રીએ નિજ સ્વામીની આજ્ઞા પાલન અર્થે શું કરવું એ પ્રશ્ન હતો. મનની એવી સ્થિતિમાં આપશ્રી ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર બિરાજતા હતા. મહાભારતના યુદ્ધમાં લડવા તત્પર થયેલા કૃષ્ણ સખા અર્જુનને જેવો વિષાદ થયો હતો તેવો, પરંતુ સાત્વિક વિષાદ કૃષ્ણ પ્રિયા શ્રી વલ્લભને થયો હતો. અને જ્યારે જ્યારે પોતાના પ્રિયજનોને વિષાદ થાય છે ને ત્યારે ત્યારે શ્રી દ્વારકાનાથનું આસન ડોલવા માંડે છે. કુરુક્ષેત્રની ભૂમિ ઉપર ભગવાને નિજ સખા અર્જુનને કર્મ, જ્ઞાન અને ભક્તિ યોગનું સ્વરૂપ સમજાવી તેને સ્વકર્મમાં પ્રવૃત્ત કર્યો અને નિજ સખી શ્રી વલ્લભને ગદ્ય મંત્ર આપી તે દ્વારા સદોષ નિર્દોષના સંબંધનો માર્ગ ખુલ્લો કરી આપ્યો. પોતાના સેવક શ્રી વલ્લભને ચિંતાયુક્ત જોઈને શ્રી કૃષ્ણચંદ્ર પોતે શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રકટ થયા. અદ્ભુત મનમોહક હતું એ સ્વરૂપ. તે જોઈ આપશ્રી હર્ષ પ્રફુલ્લિત બની ગયા. શ્રીઅંગ ઉપર રોમ ખડા થઈ ગયા. વાહ મારા સ્વામી, વાહ કેવા સુંદર લાગો છો, કેવું સુંદર આપનું સ્વરૂપ છે, કેવી સુંદર છે આપની આ લીલા. ટૂંકમાં શ્રી ગોકુલચંદ્રમાજીને પ્રત્યક્ષ નિહાળીને, પ્રત્યક્ષ નિરખીને શ્રી વલ્લભ એમની રૂપ માધુરી,
ગુણ માધુરી, મુરલી માધુરી અને લીલા માધુરીમાં એવા તો ખોવાઈ ગયા કે એમનું માનસ કૃષ્ણ રસ વિક્ષિપ્ત થઈ ગયું. ઓ શ્રીનાથજી, રોમ રોમ રસ ઝલકે, શ્રી વલ્લભ રોમ રોમ રસ ઝલકે. આપ શ્રીએ એ બધા જ પ્રકારના માધુર્યનો જે અનુભવ કર્યો તે શબ્દો દ્વારા સાકાર બની ગયું. આપ શ્રીના મુખમાંથી મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ નો સમસ્ત વિશ્વને પોતાની મધુરીમાંથી ભરી દેતો નાદ ગાજવા લાગ્યો. એનું નામ છે મધુરાષ્ટક. શ્રીમદ પ્રભુચરણના તૃતીય આત્મજ શ્રી બાલકૃષ્ણજી મહારાજ મધુરાષ્ટકનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો તે સમજાવતા આજ્ઞા કરે છે કે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે પ્રભુએ પ્રકટ થઈને શ્રીમદ આચાર્ય ચરણને બ્રહ્મસંબંધ દ્વારા દૈવી જીવોના ઉદ્ધારનો આદેશ આપ્યો હતો. તે પ્રસંગે આપશ્રીને શ્રીઅંગના દર્શનથી જે અનુભવ થયો તે અનુભવને આપશ્રી એમના પ્રત્યેક અંગ તથા પ્રત્યેક કાર્ય દ્વારા મધુર શબ્દથી વર્ણવે છે. ટૂંકમાં મધુરાષ્ટકમાં શ્રી ઠાકોરજીના મધુર સ્વરૂપ અને મધુર લીલાઓનું રહસ્ય પ્રકટ કરવામાં આવ્યું છે. 16 ગ્રંથો મુખ્યત્વે સિદ્ધાંત ગ્રંથો છે, પરંતુ મધુરાષ્ટક તો સૌ કોઈને રસ્તરબોળ કરી દે એવું સ્તોત્ર છે. તેમાં શ્રી ઠાકોરજીના શ્રી અંગના પ્રત્યેક અવયવ અને એમની પ્રત્યેક લીલા અને કૃતિનું મધુર સૌંદર્ય આપશ્રીએ વર્ણવ્યું છે. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જીવ સતચિત સ્વરૂપ છે. તેનામાં આનંદ અંશનો તિરોભાવ છે. જ્યાં સુધી એનામાં આનંદ અંશ ન પ્રગટે ત્યાં સુધી તે પ્રભુના સ્વરૂપના અનુભવને ન પામે, અને એ આનંદ અંશ ત્યારે જ પ્રગટે જ્યારે વ્રજ સીમંતિનીની માફક પ્રેમ, આસક્તિ અને વ્યસન દશા વટાવી તે પૂર્ણ તન્મયતાની દશામાં આવે. એવી દશાવાળા જીવો મધુરાષ્ટકનું રહસ્ય સમજી શકે અને તેની મધુરતા પૂર્ણ રૂપે માણી શકે. તેમ છતાં જો કોઈ કૃષ્ણ પ્રેમી જીવ મધુરાષ્ટકનો મધુર ભાવ સરળ શબ્દોમાં સમજાવે તો સામાન્ય જીવો પણ તે સમજવાનો પ્રયત્ન કરે. એ હેતુથી મધુરાષ્ટક ઉપર રચાયેલી ગોસ્વામી બાળકોની 6 ટીકાઓની સહાયતાથી મધુરાષ્ટકનો મધુર ભાવ સમજવાનો પ્રયત્ન મેં મારા ગુરુદેવ વાઘપતિ શ્રી વલ્લભની કૃપાથી કર્યો છે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે નંદના ગૃહના ક્યારામાં ઉગેલા અને ગોપીજનોના પ્રેમ સિંચનથી વૃદ્ધિ પામેલા કલ્પ વૃક્ષના પૂર્ણ તેમજ ફળ બધું જ રસમય તથા મધુર છે. આ તો મધુરને પણ મધુરતમ બનાવે તેવી ઉક્તિ. એમાં છે મધુરિમાની પરાકાષ્ઠા. આમાં ભગવાનને કલ્પવૃક્ષ જેવા બતાવી એમના શ્રીઅંગો તથા લીલાઓને તે કલ્પવૃક્ષના જુદા જુદા ભાગો સાથે સરખાવવામાં આવ્યા છે. અદ્ભુત વાત છે આ. મધુર તો છે જ, ભગવાનના રૂપનું વર્ણન કદી ન કરી શકાય. જે પોતે જ રસોવય સહ અને અગણિત આનંદ છે, એમના રસ અને આનંદનો માત્ર અનુભવ જ કરી શકાય, એનું વર્ણન કોઈથી ન કરી શકાય. શ્રી મહાપ્રભુજી સમક્ષ શ્રી ગોકુલચંદ્રમાજી પ્રકટ થયા. એમના દર્શન કરી આપ શ્રી આનંદ રસના સમુદ્રમાં ડૂબી ગયા. ભગવાનની બધી લીલાઓ, કૃતિઓ તથા શ્રીઅંગો
આપશ્રીના દિવ્ય ચક્ષુ સમક્ષ આવી ઉભરાવા લાગ્યા. રસાવેશ અને ભાવાવેશમાં આવી જઈ ભગવાનના પ્રત્યેક અંગ તથા લીલાઓની મધુરતા પોતે જે રીતે અનુભવી હતી તેવી આપશ્રીએ વર્ણવી બતાવી. અલબત્ત તે માટે આપશ્રીની પાસે માત્ર એક જ શબ્દ હતો અને તે છે મધુર. તેનો બન્યો મધુરાષ્ટક. મધુરાના મધુર પતિના મધુર સ્વરૂપનું અનુભવજન્ય વર્ણન એટલે મધુરાષ્ટક. શ્રી વિઠ્ઠલેશજીના તૃતીય આત્મજ ગોસ્વામી શ્રી બાલપ્રસંગલાલજી આજ્ઞા કરે છે કે ભગવાનના રૂપનું વર્ણન શું કરવું. એમનું સર્વ મધુર છે. પોતે શ્રૃંગાર રૂપ હોવા છતાં તેમણે વીરરસ, ભયાનક રસ આદિ રસની લીલાઓ પણ કરી છે. પરંતુ તે બધી લીલાઓ રસરાજ શ્રૃંગાર રસની પોષક બની રહે છે. તેથી તે પણ મધુર છે. પ્રભુની લીલાના સર્વ ઉપકરણો પણ મધુર છે. શ્રૃંગાર રસમાં ભગવાનની સંયોગ તેમજ વિપ્રયોગ બંને અવસ્થાની લીલા મધુર છે. ભગવાનની એક પણ લીલા એવી નથી કે જે મધુર ન હોય. તે એટલે સુધી કે અદ્ભુત રસ અને બીભત્સ રસની લીલાઓ પણ રસાત્મક અને શ્રીનાથજી લીલાઓ પણ રસાત્મક ભગવાનની લીલાઓ હોવાથી મધુર બની ગઈ છે. ગોસ્વામી શ્રી વલ્લભજી એટલે કે ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજી મહારાજે મધુરાષ્ટક ઉપરની પોતાની ટીકામાં દશમ સ્કંધની ભગવાનની રસલીલાના ભાવો સુંદર રીતે પ્રકટ કર્યા છે. જેમ જેમ તેનું રસપાન કરીએ તેમ તેમ હૃદયની તૃષા વધતી જાય છે. તૃષા વધે છે પરંતુ પીડા વધતી નથી. તેથી ઉલટું ભગવત દર્શનની આરતીવાળા હૃદયોને તે સુધાપાન સમાન શીતલતા આપે છે. ગ્રંથ રચનાનું પ્રયોજન સમજાવતા ગોસ્વામી શ્રી વલ્લભજી મહારાજ આજ્ઞા કરે છે કે વ્રજસીમંતિનીઓની સાથે ભગવાને લઘુરાસ કર્યો અને તેમને સંયોગ સુખ આપ્યું. પરંતુ તેમને માન ભાવ થતા ભગવાન તિરોભૂત થયા. ત્યારે તેમણે ભગવાનની લીલાઓનું અનુકરણ કર્યું અને એમના ગુણગાન કર્યા. તે રીતે તેમણે વિયોગ ભાવ અનુભવ્યો. પછી પ્રભુ પ્રકટ થયા અને તેમને મહારાસનું સુખ આપ્યું. એટલે ઉભય પ્રકારની આ બધી લીલાઓનો અનુભવ શ્રી મહાપ્રભુજીને થતા આપશ્રીએ તેનું વર્ણન મધુર શબ્દથી કર્યું. પ્રભુના વિપ્રયોગની દશામાં પ્રભુનું સ્વરૂપ દર્શન તથા એમના ગુણગાન જ જીવના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. નહીતર વિપ્રયોગ દશામાં એક એક ક્ષણ પણ કરોડો યુગો જેવી તાપ ક્લેશાત્મક બની અસહ્ય બની જાય છે. યથા અહીં કહે છે યથા ગોપીનામ પરમાનંદ આસિદ ગોવિંદ દર્શને ક્ષણમ યુગ શતમીબ યાસામ યેન વિના ભવેત. એટલે પ્રભુની લીલાઓનું સ્મરણ, ધ્યાન અને કીર્તન કરવાથી એ અસહ્ય વિપ્રયોગને સહ્ય બનાવી શકાય છે. શ્રી મહાપ્રભુજીએ પોતાની એવી અનોખી દશામાં જ મધુરાષ્ટકની રચના કરી છે. પરમ ભક્ત શ્રી જેઠાલાલભાઈ શાહના મત પ્રમાણે મધુરાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીના ભાવનું વર્ણન છે. પ્રભુથી વિયોગની દશામાં પ્રભુના સ્વરૂપ તથા એમના પ્રત્યેક અંગથી કરાયેલી લીલા ભાવના એ જ આ ગ્રંથનું તાત્પર્ય છે. વિરહ દરમિયાન તાપ ભાવવાળા ભક્તોથી રહી શકાતું નથી. ત્યારે સ્વ સમાન ભાવવાળા જીવો સમક્ષ પૂર્વે અનુભવેલા સ્વરૂપનું નિરૂપણ તેઓ કરે છે. ગોપીજનોએ
જે રસાત્મક સ્વરૂપનો અનુભવ કરેલો તેનો તેઓ નિજ વિરહ અવસ્થામાં ફરી અનુભવ કરે છે. જુદા જુદા ગોપાંગનાઓ શ્રી અંગના જુદા જુદા અવયવોના સૌંદર્યનો અનુભવ કરે છે અને પોતપોતાનો અનુભવ વર્ણવે છે. કોઈ અધરનું વર્ણન કરે છે તો કોઈ મુખનું, કોઈ નેત્રનું વર્ણન કરે છે તો કોઈ પાણી અને પાદનું. શ્રી મહાપ્રભુજી પણ ગોપીજનોના તે ભાવનું સ્મરણ કરીને પ્રભુના સ્વરૂપ તથા લીલાનું મધુર ભાવે વર્ણન કરે છે. બહુ સુંદર અને ઉપયુક્ત વાત કહી છે શ્રી જેઠાલાલભાઈએ. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજનાથલાલજી આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીને વિપ્રયોગ દશામાં લીલા રસાત્મક રાસેશ્વરની જે કોઈ અલૌકિક લીલાઓનો નિગૂઢ અનુભવ ઉપલબ્ધ થયા હતા તે સર્વેને નિજજનો ઉપર અનુગ્રહની વર્ષા કરવા માટે શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં વ્યક્ત કર્યા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રભુની લીલાઓ બે પ્રકારની છે. કેટલીક પ્રકટ છે અને કેટલીક અપ્રકટ. અપ્રકટ લીલાઓનો સંબંધ અધિક અંશે શ્રી રાધા સ્વામિનીજી અને એમની સખીઓ સાથે છે અને પ્રકટ લીલાઓ તો શ્રી ભાગવતજીમાં વર્ણવી છે તે પ્રમાણે છે. આ બધી લીલાઓનો અનુભવ શ્રીમદ આચાર્ય ચરણને થયો હતો. નિજજન ઉપર કૃપા કરી આપશ્રીએ તેને મધુરાષ્ટકમાં વ્યક્ત કર્યો છે. મધુરાષ્ટકનો રસાસ્વાદ કરતા પહેલા મધુર શબ્દનો આસ્વાદ કરી લેવો જોઈએ અને મધુરાધિપતિ શબ્દનો અર્થ પણ સમજી લેવો જોઈએ. મધુરાના અધિપતિ એટલે મધુરાધિપતિ, પણ એ મધુરા છે કોણ? શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ સમજાવે છે કે મધુરા એટલે શ્રીમદ રાધા રાણી અને મધુરા એટલે અધર સુધા. એટલે રાધાજી અને રાધાજીની અધર સુધા એ બંનેના અધિપતિ એટલે મધુરાધિપતિ. શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય શ્રીમદ રાધા રાણી અધર સુધાનું પાન કરવા માટે થયું છે. મધુરા શ્રીમદ રાધા અધર સુધ ચ તસ્યા અધિપતિરેતિ ભાવઃ એતદર્થમેવ પ્રાકટ્યાત. ગોસ્વામી શ્રી ઘનશ્યામજી મહારાજ આ જ ભાવને વધુ સ્પષ્ટ કરી બતાવે છે. આપ શ્રી આજ્ઞા કરે છે, રાધા અધર સુધાપ તો કિમન્યન્ય મધુરાચિતમ એંતદર્યદ મિત્યર્થઃ સુધા ગ્રહણાર્થમેવ પ્રાકટ્યત. શ્રી રાધા આનંદ સ્વરૂપ છે. જીવમાં તિરોભૂત થયેલો આનંદ સ્વરૂપા શ્રી રાધાજીના સ્વરૂપને ઓળખતા જીવને પુનઃ પ્રાપ્ત થાય છે. આનંદ સ્વરૂપ શ્રી રાધા રાની શ્રી કૃષ્ણમાં પૂર્ણ ભાવેન સ્થિતિ છે જ. કૃષ્ણની પૂર્ણતા રાધાથી છે. બિના રાધે કૃષ્ણ આધે એ ઉક્તિ આ હકીકતનું સમર્થન કરે છે. એવી એ રાધાના પતિ એ જ મધુરાધિપતિ. નિત્યલીલા ગોસ્વામી શ્રી વ્રજનાથલાલજી મહારાજ આજ્ઞા કરે છે કે મધુરાષ્ટકનું માધુર્ય તેના નામથી જ સ્પષ્ટ થઈ જાય છે. શ્રીમદ પ્રભુચરણે મધુરાષ્ટક ઉપર વિવૃત્તિ લખીને તે માધુર્યને વધુ માધુર્યભર્યું બનાવ્યું છે. મધુરાષ્ટકનું એ માધુર્ય તો વિદ્વદ મધુપોજ સરસ રીતે ચાખી શકે છે. આપ શ્રી આજ્ઞા કરે છે કે આપણા સંપ્રદાયનું આવું સર્વાંગ સુંદર અને સર્વોત્કૃષ્ટ સાહિત્ય મૂર્ખ વિષયાક્રાંત લોકોને માટે નથી. ધ્યાન આપજો, આ સ્તોત્ર કોઈ વિષયાક્રાંત એટલે કે વિષયોમાં લપટાયેલો હોય તેના માટે નથી. આવા સાહિત્યના અવલોકન અર્થે અધિકાર જોઈએ. શ્રીમદ પ્રભુચરણે એવા અધિકારનું સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યું છે અને કહ્યું છે, પ્રાર્થયે રસિકાહ સ્વેરેર પશ્યાન્તિન વદ
અહર્નિશમ એતદ રસાનભિજ્ઞાસ્તુ માદાક્ષિદપી વૈષ્ણવાહ. ધ્યાન આપજો, અહીં કહે છે કે હે રસિકો, સાંપ્રદાયિક સાહિત્યમાં તમે સ્વચ્છંદે વિહાર કરો, પરંતુ પ્રાર્થના છે કે ભગવાનના અનુગ્રહ રસથી જે સિંચાયા ન હોય ને, અને લૌકિક વિષયોમાં જે નિવૃત્ત થયા ન, એમાંથી જે નિવૃત્ત થયા ન હોય એવા પછી ભલે ને તેઓ માલા તિલકધારી અહમન્ય વૈષ્ણવો હોય તો પણ તેમણે આ દિવ્ય સાહિત્યને જોવું પણ ન જોઈએ. એટલે લૌકિક કામભાવ હોય તો આ સ્તોત્ર આપણા માટે નથી. શ્રી મહાપ્રભુજી પોતાના દેવોદ્ધાર પ્રયત્નાત્મા તરીકેના નિજ જીવન કાર્ય રૂપે આપશ્રીના હૃદયમાં નિગૂઢ રહેલા અલૌકિક અનુભવને દૈવી જીવોના કૃતાર્થ કરવા માટે મધુરાષ્ટકમાં નિરૂપે છે. ઓ શ્રીનાથજી, મધુરાષ્ટકની હૃદયંગમતા માત્ર સંપ્રદાય પૂરતી જ મર્યાદિત નથી. તે તો સારાય ભારતમાં સર્વપ્રિય બની ચૂક્યું છે. મહાત્મા ગાંધીજી દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ એ નામનું કાવ્ય ભારતભરમાં પ્રસિદ્ધ થઈ ગયું છે. પરંતુ એ કાવ્ય ગુજરાતી ભાષામાં લખાયું છે. તેથી પરપ્રાંતીય વૈષ્ણવ સમાજ, પરપ્રાંતીય ભારતીયોને માટે સમજવું મુશ્કેલ બની જાય છે. પરંતુ એ કાવ્ય બની જાય છે જ્યારે મધુરાષ્ટકની મધુરતા, મધુર એવી દેવવાણીમાં રસોવે સહ એવા રસાત્મક શ્રી કૃષ્ણની રસમયતાનો જેણે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે એવા શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભના હૃદયમાંથી વ્યક્ત થયું છે. તેથી જ તે સંપ્રદાયના વાડા વટાવીને અને દેશકાળની મર્યાદા ઓળંગીને સારાય ભારતના હિન્દુ માત્રના હૃદયને મધુરતાથી ભરી દે છે. સૌ કોઈ તેનું ગાન કરે છે અને યથાશક્તિ ભગવદ્રૂપ માધુરીને પામે છે. મધુરાષ્ટક ઉપર 6 ટીકાઓ લખાઈ છે. તે બધી જ ઉત્તમ છે. પરંતુ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણની ટીકાનો વ્રજ ભાષામાં ભાવ અનુવાદ થયેલ હોવાથી તેના આધારે મધુરાષ્ટકમાંથી ટપકતા મધુર રસને ચખાડવાનો પ્રયાસ કર્યો છે. અલબત્ત શ્રી ગુસાઈજીની મધુરાષ્ટક ઉપરની સંસ્કૃત ભાષામાં રચાયેલ વિવૃત્તિનો વ્રજ ભાષામાં કરવામાં આવેલ અનુવાદ પ્રામાણિક કહી શકાય તેવો નથી. કારણ કે મૂળ સંસ્કૃત ટીકામાં જે ભાવો ન હોય તેવા ભાવો પણ તેમાં વ્યક્ત કરવામાં આવે છે. એટલું જ નહીં, શ્રી ગુસાઈજીને તથા અન્ય ગોસ્વામી બાળકોને સ્વીકાર્ય એવા શિષ્ટમ મધુરમને બદલે અનુવાદકે સૃષ્ટમ મધુરમ લઈ તેની ટીકા કરી છે. પરમ ભક્ત એવા એ વૈષ્ણવર્યે વ્યક્ત કરેલ ભાવો સારા છે, પરંતુ શ્રી ગુસાઈજીની વિવૃત્તિમાં ન હોય તેવા ભાવો પણ એમની ટીકામાં હોવાથી એ ટીકાને શ્રી ગુસાઈજીની સંસ્કૃત ટીકાનો વ્રજભાષાનો અનુવાદ ન કહી શકાય. મારા મત પ્રમાણે એમનો એ અનુવાદ નથી, પરંતુ એક સ્વતંત્ર ટીકા છે એવું લાગે છે. પરિણામે 6 સંસ્કૃત ટીકાઓ તથા 7મી વ્રજભાષા ટીકાના આધારે મેં મધુરાષ્ટકના મધુર ભાવને ચખાડવાનો પ્રયાસ કર્યો છે. અન્યથા શ્રીમદ આચાર્ય ચરણને જે રસ અનુભવ થયો તે તો અત્યંત ગૂઢ હોવાથી એક મૂઢ જીવ એવો હું તે રસને ચાખી પણ ન શકું, તો પછી ચખાડી તો કેમ શકું? શ્રી ગુસાઈજીએ નિજજનો ઉપર કૃપા કરી તે રસને સમજાવ્યો છે, જેથી સામાન્ય જીવો પણ પોતપોતાની ભાવ શક્તિ અનુસાર તે રસનું પાન કરી શકે અને પોતે કરેલ રસ અનુભવમાંથી નિજ શક્તિ અનુસાર બીજાને પાન કરાવી શકે. પરંતુ એવું ત્યારે જ બને જ્યારે સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી તેના ઉપર અનુગ્રહ કરી તેને તે મધુર રસનો પાન કરવાની અને કરાવવાની શક્તિ આપે. આથી પ્રથમ પ્રણામ શ્રી વલ્લભને અને પછી પ્રણામ શ્રી ગુસાઈજીને કરી મધુરાષ્ટકનો રસ અનુભવ કરવાનો પ્રયત્ન કરીશું. શ્રી વલ્લભ
વિઠ્ઠલના અનુગ્રહ બળે તેમ કહી શકાશે એવી મને પૂરી શ્રદ્ધા છે, સંપૂર્ણ વિશ્વાસ છે, દ્રઢ ભરોસો છે. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ સ્વીયાનામ તાનિજાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુઃ. ઓ શ્રીનાથજી, શ્રી ગુરુદેવના ચરણ કમલમાં મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત આપશ્રીના અનુગ્રહની પ્રાપ્તિની યાચના કરી મધુરાષ્ટકના મધુર રસનું માધુર્ય આ સેવકના હૃદયમાં પ્રગટાવવા માટે આપશ્રીને સદૈવ પ્રાર્થના કરું છું, જેથી આપશ્રીના અનુગ્રહ બળે તે મધુર રસનું પાન અન્ય વૈષ્ણવજનોને હું કરાવી શકું. હવે અહીંથી મધુરાષ્ટકનો પ્રથમ શ્લોક શરૂ થાય છે, એટલે એ પ્રથમ શ્લોક તો આપણે અલગથી લઈશું, પરંતુ સરળ ભાષામાં મધુરાષ્ટકનું રસપાન આપણે કર્યું હતું અને તેમાં મધુરાષ્ટક સ્તોત્ર વારંવાર સાંભળતા જે અનુભવ થયો હતો તે પણ મેં આપની સાથે શેર કર્યો હતો. તે સત્સંગ એડ કરું છું કારણ કે ખૂબ સુંદર છે. આપ પણ વારંવાર મધુરાષ્ટક સ્તોત્ર સાંભળશો ને તો આપને પણ અલગ અલગ અનુભવ થશે. તો ચાલો એ અગાઉ કરેલો સત્સંગને માણીએ અને પછી આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે શું આપને આ મધુરાષ્ટક આ 6 ટીકાઓ સહિતનું જે ભાવદર્શન છે તે આપને સમજવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, તો આપણે તેનું ભાવદર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સૌપ્રથમ એક વખત આ મધુરાષ્ટકનું ગાન કરી લઈએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભોક્તમ મધુરમ સૂક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલં
મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મોક્તમ મધુરમ ઇષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, આપણે મધુરાષ્ટક રસપાન અગાઉ કર્યું હતું. તેમાં પણ 56 પ્રકારની ભાવના, 56 ભોગની ભાવના પણ મધુરાષ્ટકમાં આપણે સમજ્યા હતા. અને સત્સંગ ખૂબ સુંદર છે, કારણ કે તેમાં આપને હિન્ટ આપું તો આપણે જેમ કે કહીએ કે અધરમ મધુરમ, એટલે કે પ્રભુના અધરોષ્ટ મધુર છે. આપના એટલે કે ઠાકોરજીના અધર મધુર છે, પણ એ મધુરતાનો અનુભવ આપણને ક્યારે થાય? કે જ્યારે પ્રભુ એ અધર સુધાનું દાન આપણને કરે. એવી જ રીતે આપનું વદન મધુર છે, તો એ વદન મધુર છે, એ મધુરતાનો અનુભવ આપણને ક્યારે થાય? જ્યારે પ્રભુના એ વદન કમળના દર્શન આપણને થાય. તો પ્રભુ આવી કૃપા ક્યારે કરશો? એવી જ રીતે ઠાકોરજીના નયન મધુર છે, તો નયન મધુરતાનો અનુભવ આપણને ક્યારે થાય? જ્યારે પ્રભુ નેત્ર કટાક્ષ કરી આપણી સામું જુએ, જ્યારે પ્રભુ આપણી સામે હશે, ત્યારે પ્રભુનું હાસ્ય મધુર છે એ અનુભવ આપણને થાય. તો આપણે મધુરાષ્ટકનું શ્રવણ કરતા હોઈએ કે મધુરાષ્ટકનો પાઠ કરતા હોઈએ, તો આ રીતે આપણે મનમાં અનુભવીએ કે પ્રભુની વેણુ મધુર છે. તો એ વેણુની મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે વેણુનાદ કરી પ્રભુ મને બોલાવે. એવી રીતે એક એક શબ્દ પર આપણે પોતાના ઉપર લઈ અને આત્મચિંતન કરીએ ને, તો આ મધુરાષ્ટકનો અનેરો આનંદ આવે. માટે અગાઉ કરેલો સત્સંગ પાછળ એડ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક પાઠ કરવાનો પ્રકાર છે, જ્યાં આપણે વાંચીએ, ઉચ્ચારીએ, પણ એક બીજો માર્ગ પણ છે, જ્યાં એ પાઠને માણીએ, અનુભવીએ. આજનું સ્તોત્ર એવું જ છે. એને આપણે ફક્ત પઠન નહીં કરીએ, પણ આપણે એમાં પ્રવેશ કરીશું. એમાં પણ આપણા અંતર્મનના મનોરથોને
ઝાંખી થશે. એવું લાગશે કે જાણે આપના મનોરથની જ વાત થઈ રહી છે. હા, આ છે તો શ્રી વલ્લભાચાર્યજી રચિત મધુરાષ્ટક. પણ જાણે આજના દિવસોમાં એ મારા મનના મનોરથોનું અષ્ટક બની ગયું છે. હું કદાચ ફક્ત શ્રવણ કરતી નથી, હું તો જાણે કૃષ્ણ સાથે વાતચીત કરી રહી છું. એમને યાદ અપાવી રહી છું કે હું તો આપની એ વેણુના મીઠા નાદની રાહ જોઈ રહી છું. ચાલો આજથી ચાતુર્માસના શાંત તપોભર્યા દિવસોમાં અમે પધરાવીએ છીએ શ્રી શ્યામ સુંદરને મથુરા ભાવથી, મધુરાષ્ટકથી. અને આપ જે શ્રી મધુરાષ્ટકના શબ્દોમાં પોતાનો અવાજ જોડો છો, એ વાંચન નહીં બની રહે, એ બને છે એક તલસ્પર્શી સંગાથની પળો. તો ચાલો મધુરાષ્ટકને એક નવા જ રૂપમાં માણીએ, પ્રભુ સાથેનો સંવાદ એક નવા જ રૂપમાં કરીએ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ, આજનું સ્તોત્ર પઠન કે શાસ્ત્ર વચન નથી. આજનું પઠન તો મારા હૃદયમાંથી ઉપસી આવતી કૃપાની વિનંતી છે. આજ હું મધુરાષ્ટક પઠન કરું છું, પણ દરેક શ્લોક સાથે હું આપને પૃથક વિનંતી કરું છું. દરેક પંક્તિ સાથે હું આપને સ્પર્શવાનો પ્રયાસ કરું છું, અનુભવવાનો અને માણવાનો મારા હૃદયમાં પ્રયાસ કરું છું. અધરમ મધુરમ. હે પ્રભુ, આપના અધર અતિશય મધુર છે, પણ એ મધુરતા મને ત્યારે અનુભવાય જ્યારે એ અધરામૃતના કણો મને પણ પ્રાપ્ત થાય. હું તો એવું પણ ઈચ્છું છું કે જ્યારે આપ વેણુનાદ કરો અને એ સુરીલા અધરમાં હું મારી આત્મા વહાવી દઉં. એટલે તો પ્રભુ, મને પણ એ અધર સુદાનું પાન ક્યારે કરાવશો? વદનમ મધુરમ. હે શ્યામ, આપનું વદન અતિશય મધુર છે, પણ એ વદનની મધુરતાનો અનુભવ ત્યારે થાય જ્યારે આપનું વદન મારા હૃદયમાં સ્પષ્ટ દર્શન આપે અને આપના સ્પર્શ દ્વારા એને હું અનુભવી શકું. હે પ્રભુ, આપ આપના નેત્રોથી મને જોઈને સ્મિત કરો અને કહો કે તારું વચન મને પ્રિય છે. એવો અવાજ મારા નયનમાં ક્યારે ઉતરી જશે? હસિતમ મધુરમ. હે નટવર, આપના હસ્ત તો મધુર છે જ, પણ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય જ્યારે આપના હસ્ત આપ મારા મસ્તક પર પધરાવો, આપના એ હસ્તનો સ્પર્શ મને પણ પ્રાપ્ત થાય, ત્યારે એ મધુરતાનો અનુભવ મને પણ થાય. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? કેમ કે એ સ્પર્શથી તો વિશ્વમય આશીર્વાદ વરસે. ગમનમ મધુરમ. હે લાલ, આપની ચાલ મધુર છે, પણ એ ચાલ ક્યારે મધુર લાગે? જ્યારે આપ મારી હૃદયરૂપી કુંજમાં પ્રવેશ કરો અને એ રીતે ચાલો કે જ્યારે મારા ધબકારા પણ આપના પગલાની તાલમાં ધબકે. વેણુર મધુરો. હે વેણુવાતી, આપનું વેણુનાદ તો અથડામૃતથી ઓગળી જાય એવું છે, પણ એ વેણુ તો ત્યારે વધારે મધુર લાગે કે જ્યારે એ વેણુમાં આપનું નામ મારા માટે ઝંખે. ઓ શ્રીનાથજી,
હે પ્રભુ, જેમ ગોપીજનો દોડી આવે છે એમ મને પણ દોડાવજો આપના નાદથી. એટલે વેણુનાદ સાંભળીને ગોપીજનો કેવા દોડી ગયા હતા શ્યામ સુંદર પાસે. પ્રભુ, એ રીતે આપ પણ વેણુ બજાવીને મને ક્યારે બોલાવશો? શ્રીનાથજી, પાદો મધુરો, આપના ચરણ અતિશય મધુર છે, પરંતુ એ મધુરતા ત્યારે જીવતી થાય જ્યારે એ પદાવલી મારા મસ્તક પર અનુભૂતિ રૂપે આવે. ઓ શ્રીનાથજી, એટલે આપ છુમછુમ કરતા મારી હૃદય કુંજમાં પધારો. હે દયાળુ, મારું હૃદય હજુ પાત્ર નથી, પણ મારા હૃદયને પાત્રતા આપો ને પધારજો હો હંમેશને માટે. આપની કૃપા જ નિયામક છે. યમુના મધુરા, શ્રી યમુનાજી તો અતિશય મધુર છે. એમના તટે જ આપ વીણું વગાડો છો અને જેના કિનારે પર ભક્તો દોડી આવે છે આપના દર્શન માટે. હે પ્રભુ, યમુનાજીના તટ દેવી શીતલતા મારા હૃદયમાં પધરાવો, જેથી મારી અંદર પણ યમુનાજી જેવી શીતલતાનો અનુભવ આપને થાય. જ્યાં આપ નિત્ય ખેલ કરો, નિત્ય નવા નવા અનુભવ જતાવો. હે નંદલાલ, શાસ્ત્રો કહે છે કે ચાતુર્માસ પૂરો થાય ત્યારે આપ પોઢી જાઓ છો, પણ આ વખતે મારા હૃદયમાં એવા લાડ લડાવીશ, એવા લડાવીશ, એવી ભક્તિ વરસાવીશ કે એની સુગંધ શ્રી યમુનાજી જેવી વહેતી રહેશે કે પછી આપનું પણ કહેવું બને કે હવે હું ક્યાંય નહીં જાઉં, અહીં જ પ્રેમ છે અને બીજેથી મારે ક્યાંય જવું નથી. હે પ્રભુ, હું મારા હૃદયના દ્વાર બંધ કરી દઈશ, ચાવી ગુમાવી દઈશ અને પછી કહીશ કે આ અંતરમાંથી હવે આપ ક્યાંય ન પધારતા. આ મધુરાષ્ટક આજે એક સ્તોત્ર નથી રહ્યું, એ તો મારા અને આપના વચ્ચેનો સંવાદ છે, એક અવાજ છે, એક પ્રેમ છે અને હવે એક નિવાસ બની રહ્યો છે જ્યાં આપ રોજ પધારશો. પ્રભુ, આપ રોજ પધારશો. આવી કૃપા મારા પર ક્યારે કરશો? હે પ્રભુ, મધુરાષ્ટક જ્યાં દરેક પંક્તિમાંથી કૃષ્ણના સ્વરૂપની મધુરતા ટપકે છે. એમનું વદન મધુર છે, વાણી મધુર છે, હાસ્ય મધુર છે, આ બધું મધુર છે. પણ જ્યારે એ આપનું મધુરત્વ મારા પર છલકે ને ત્યારે જ એ મધુરતાનો અનુભવ મને પણ થાય. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હે પ્રભુ, હે શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હે પ્રભુ, ગોપીજનોના ઘરમાં ભોજન બનાવતી વખતે પણ મનમાં ગોપીજનો મનોરથ સેવે છે કે કદાચ અચાનક શ્યામ સુંદર અહીં પધારે. પ્રભુ, મારા પણ એવા ઘણા મનોરથ છે, એ ક્યારે પૂર્ણ કરશો? હે પ્રભુ, જો મનુષ્ય તરીકે મને જન્મ મળવો હોય ને તો હું એવું માનું કે વ્રજમાં વસું, ગોકુલ ગામમાં રહીને ગોપીજનો વચ્ચે જીવન વિતાવું. જો પશુ તરીકે જન્મ થાય ને તો પણ નંદ બાવાની ગાયોના ઝુંડમાં રહું અને રોજ આપનો સ્પર્શ પ્રાપ્ત કરું. જો કોઈ પથ્થર થાવ ને તો ગિરિરાજજીની તળેટીનો પથ્થર થાવ, જેને આપ સ્વયં પોતાના હસ્તથી છત્ર રૂપે ધારણ કરો. અને જો પક્ષી થાવ ને તો વ્રજમાં રહેલા વૃક્ષ પર વસવું નું મને સૌભાગ્ય પ્રાપ્ત થાય. એવી વિનંતી આપના
ચરણારવિંદમાં ધરું છું, જ્યાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ નો મને સંગાથ પ્રાપ્ત થાય, એમની ચરણારવિંદની રજ મને પ્રાપ્ત થાય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, મારું જીવન જેટલું પણ હોય એ આપને સમર્પિત થઈને રહે. માનુષ થાઉં તો વ્રજભૂમિમાં થાઉં એ મધુર લાગે, પશુ થાઉં તો નંદ ગાયોની વચ્ચે ચરતી હોય તો એ પણ મધુરતાનો અનુભવ મને થાય. હે પ્રભુ, આપ મારા પર આવી કૃપા ક્યારે કરશો? આપની ગાયો મધુર છે, પરંતુ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે એમાંની એક ગાય હું પણ હોય. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? આપના હાથે સ્પર્શાયેલી ગુંજામાલા મધુર બને છે, આપના ચરણોની ધૂળ મહામૂલ્ય વ્રજ બને છે, તો પછી મારા જીવનનું શું? શું એવું શક્ય બને કે આપની એક ઝાંખી, એક દયા ભરેલી નજર મારા અંતરમાં પણ આવી જાય? હું માત્ર ગુંજાની માળા જેવી પણ પાત્રતા માંગતો નથી, પણ એવી ક્ષણ માંગુ છું કે જેમાં આપ હોય અને હું એને અનુભવી શકું, આપની ત્યાં હાજરી હોય. બસ એ જ આપના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. હે પ્રભુ, આપની દ્રષ્ટિ અતિશય મધુર છે, પરંતુ એ દ્રષ્ટિની મધુરતાનો અનુભવ મને ત્યારે થાય જ્યારે એ દ્રષ્ટિ મારી તરફ હોય. આ તો ભક્તિનું એક સાક્ષાત તપ છે. આપની દ્રષ્ટિ અતિ મધુર છે. એમ તો અમે સર્વને જોઈ રહ્યા છીએ, સર્વત્ર છો, પણ મારા હૃદયે તો આપને એમ જ રટ્યું છે કે જ્યારે એ દ્રષ્ટિ મારી તરફ પડશે ને, ત્યારે એ મધુરત્વનો અનુભવ મને પણ થશે. દ્રષ્ટિ તો પ્રકાશ જેવી છે, પણ પ્રેમ ભરી દ્રષ્ટિ જ્યારે એક પલ માટે મારી તરફ આવે ને, તો એ રાત્રિ પણ દિવસ બને અને આ આંખે દ્રષ્ટિનો અર્થ શીખે. હું આંખો બંધ કરું તોય આપ દેખાવ, પણ હૃદયની આંખો તો તણખા તણખા પર પ્રશ્ન કરે છે કે જો એ દ્રષ્ટિ આપની હોય તો મારા પર ક્યારે કૃપા કરશો પ્રભુ? આવી આપના ગોપીજનો મધુર છે, કારણ કે એમને પોતાનું સર્વસ્વ આપને સોંપી દીધું છે. ગોપીજનોએ એમના નેત્રોમાં આપને વસાવી લીધા છે, હૈયામાં વસાવી લીધા છે, રોમે રોમે વસાવી લીધા છે. એટલે તો આ ગોપીજનો મધુર છે. પરંતુ પ્રભુ, એ ગોપીજનોની મધુરતાનો મને અનુભવ ક્યારે થશે? કે જ્યારે આપની કૃપા દ્રષ્ટિ મારા પર પડશે અને હું પણ મારા બનતા પ્રયાસો કરું છું કે મારું ચિત્ત સદા આપના ચરણારવિંદમાં ચોટેલું રહે, આપની લીલાઓનું ચિંતન કર્યા કરે, મારી રસના આપના ગુણગાન ગાયા કરે, મારા કાન આપના ગુણગાન શ્રવણ કર્યા કરે. પરંતુ પ્રભુ, જ્યારે આપની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થશે ને, ત્યારે જ આ બધું સુગમ થશે. હે પ્રભુ, મારા પર આવી કૃપા ક્યારે કરશો કે ગોપીજનોની જેમ ઘરનું કામ કરવા છતાં પણ ચિત્ત સદા આપનામાં રહે? એવી કૃપા ક્યારે કરશો પ્રભુ? હું મારા બનતા પ્રયાસ કરું છું, પરંતુ એ સફળ ત્યારે જ થશે જ્યારે આપની કૃપા દ્રષ્ટિ થશે. હે પ્રભુ, મારા પર કૃપા કરો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. હે પ્રભુ, ગોપીજનો ઘરમાં ભોજન બનાવતી વખતે પણ મનમાં એ જ મનોરથ સેવે છે કે કદાચ અચાનકથી શ્યામ સુંદર પધારે અને આમાંથી ભોજન આરોગે. સતત આપનામાં જ એમનું મન રહે, ભલે ને એ ગૃહ કાર્ય કરતી હોય. તો પ્રભુ, એવી કૃપા મારા પર ક્યારે કરશો કે દિન એવી દાસી આપના ચરણારવિંદમાં આવી વિનંતી ધરી રહી છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, આ બધા મનના ભાવ પ્રકટ થયા છે.
એમાં હજી એક ગાયો વિશે કહીશ. હે પ્રભુ, આપની ગાયો મધુર છે, પરંતુ એ ગાય મધુર છે એ અનુભવ મને ક્યારે થાય કે જ્યારે એમાંની એક ગાય હું પણ હોય. પ્રભુ, ઓ શ્રીનાથજી, આપ એ ગાયોને ચરાવો અને આપના હાથનો સ્પર્શ મને પણ પ્રાપ્ત થાય. મેં ઢૂંઢું તુझे ગોપાલ, મેં ખોઈ ગૈયા તેરી. પ્રભુ, આ જીવ આપનાથી હજારો વર્ષોથી વિખૂટો પડ્યો છે અને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. આપની કૃપા થકી જ તે આપને પ્રાપ્ત કરી શકશે. હે પ્રભુ, હું આપની એ જ ખોવાયેલી ગાય છું. આપ મારો હાથ ક્યારેય ન છોડતા પ્રભુ, મારો હાથ ક્યારેય ન છોડતા. હે પ્રભુ, મારા પર કૃપા ક્યારે કરશો? ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે પ્રિય વૈષ્ણવો, હવે આપણે પહેલા મધુરાષ્ટકનો પાઠ કરીશું, સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત. આ આગળ લેવાનું એક જ કારણ છે કે આપણે જ્યારે કોઈ પાઠ શ્રવણ કરતા હોઈએ કે કોઈ પાઠ કરતા હોઈએ ત્યારે આપણું મન પ્રભુના ચરણારવિંદમાં એવું ચોંટાડી દઈએ કે આપણને અલગ અલગ પ્રકારના અનુભવ થાય. એટલે આપની સાથે આ અનુભવ શેર કર્યો છે. ગઈકાલે રેકોર્ડ નથી કર્યું અને ફક્ત આ મધુરાષ્ટકનું શ્રવણ કરી અને મનમાં જે ભાવ પ્રકટ થયા તે આપની સાથે શેર કર્યા છે. એ પણ કામ કરતા કરતા જ હો, બેસીને નહીં. એટલે હવે આપણે મધુરાષ્ટકનો પાઠ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત લઈએ. અને હા, એક કહેવાનું કે મારી પાસે મધુરાષ્ટકનું મોટું પુસ્તક પણ બિરાજે છે વિવેચન સહિત, અને આપણે અગાઉ સત્સંગ પણ કરેલો છે જેમાં કાલિંદી બેટીજીના વચનામૃતનું સંકલન પણ લીધેલું છે. એટલે આ બધું વિસ્તારથી પણ આપણે કરી શકીએ. અગાઉ થોડું કર્યું હતું પરંતુ જોઈએ એવું પ્રતિભાવ ન મળ્યો હોય તો એમ થાય કે આપણને કદાચ આનંદ નહીં આવતો હોય. એટલે આપ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને શું શ્રવણ કરવું છે. હું મારી અનુકૂળતાએ જરૂરથી કરવાનો પ્રયાસ કરીશ. બસ હરિગુરુ વૈષ્ણવની કૃપા જ નિયામક છે. તો ચાલો હવે સૌપ્રથમ મધુરાષ્ટકનું રસપાન કરીએ. પ્રિય વૈષ્ણવો, એટલું જરૂરથી કહીશ કે આ તો 3-4 કલાકમાં મેં જે અનુભવ કર્યો એ મેં આપને સૌ ટૂંકમાં કહ્યું છે. અને આ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણે જે કંઈ પણ સ્તોત્ર પાઠ કે કંઈ પણ કરીએ તો તેને માણીએ, અનુભવ કરીએ તો પ્રભુની લીલાઓનો અનુભવ હૃદયમાં ખૂબ સુંદર રીતે થશે. તો ચાલો હવે સૌ પ્રથમ સંસ્કૃત શ્લોક અને ભાવાર્થમાં પાઠ કરી લઈએ. અદરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. શ્રી મધુરાધિપતિનું સર્વ મધુર છે. આપના ઓષ્ઠ મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હૃદય મધુર છે, ગતિ મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. આપનું બોલવું મધુર છે, આપના વચન મધુર છે, આપનું ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગભંગી મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે,
મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાદો મધુરો નૃત્યં મધુરં સાખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ. આપની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હાથ મધુર છે, ચરણ મધુર છે, હસ્ત મધુર છે, નૃત્ય મધુર છે, સખ્ય મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. ગીતમ મધુરમ પીતમ મધુરમ ઉક્તમ મધુરમ સૂક્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ. આપનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન મધુર છે, શયન મધુર છે. આપનું રૂપ મધુર છે, તિલક મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. તિલક કહેતા આપના શ્યામ સુંદર શ્રી સ્વામિનીજીના ચરણ છાપ પોતાના મસ્તકે ધારણ કરે છે, એટલે અહીં કહ્યું તિલક મધુર છે. કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ. આપનું કાર્ય મધુર છે, આપનું તરવું મધુર છે, હરવું મધુર છે, ફરવું મધુર છે, ઉદ્ગાર મધુર છે, શાંતિ મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. પ્રભુ આપના ઉદ્ગાર મધુર છે. આપ કહો છો કે મોકો એક ગાય ચાહીએ, તો એ એટલું મધુરું લાગે છે, પરંતુ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય જ્યારે એ ગાય હું હોય અને આપ એમ કહો કે મારે તું જોઈએ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, શ્રીનાથજી. એટલે આપનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, ફરવું મધુર છે, ઉદ્ગાર મધુર છે, શાંતિ મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ. આપની ગુંજા મધુર છે, માલા મધુર છે, યમુના મધુર છે, યમુનાજીના તરંગો મધુર છે, પાણી મધુર છે એટલે કે જલ મધુર છે, કમલ મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. પ્રભુ આ કમલ મધુર છે, એ કમલની મધુરતાનો અનુભવ મને ક્યારે થાય જ્યારે એ કમલ હું બનું, એટલી કોમલ હું બનું અને આપ આપના શ્રી હસ્તમાં મને ધારણ કરો, એટલે આપના હસ્તનો સ્પર્શ મને પ્રાપ્ત થાય. પ્રભુ આપની કોમલતાનો અનુભવ મને થાય, મધુરતાનો અનુભવ મને થાય. ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મોક્તમ મધુરમ ઇષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ. ગોપીઓ મધુર છે,
એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું સર્વ મધુર છે. પ્રભુ, આપનો સંયોગ મધુર છે, પરંતુ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે મારું પણ આપની સાથે મિલન થાય, તો જે સંયોગ સુખનો મને પણ અનુભવ થાય કે એ કેવું મધુર છે. પ્રભુ, એવી કૃપા ક્યારે કરશો કે આપના સંયોગની મધુરતાનો મને પણ અનુભવ થાય. ગોપા મધુરા ગાવો મધુરા, યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા, દલિતમ મધુરમ ફલિતમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ. ગોવાળો મધુર છે, ગાયો મધુર છે, યષ્ટિર મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફલ મધુર છે, મધુરાધિપતિનું સર્વ મધુર છે. ઓ શ્રીનાથજી, પ્રભુ, આપની યષ્ટિ મધુર છે, એટલે કે એ લાકડી મધુર છે જે આપ હસ્તમાં લઈને વનમાં પધારો છો. પરંતુ એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય કે જ્યારે એ લાકડી લઈને હું પણ કોઈ માર્ગમાં જતી હોય અને આપ મારો માર્ગ રોકો અને આપ પણ મારી પાસે માંગો, દાન માંગો. હારી દાણ માંગે કાનોડો દાણ માંગે. પ્રભુ, આપ પણ ક્યારેક આવી લીલા કરો, એનો અનુભવ મને કરાવો, તો આપની યષ્ટિ મધુરનો અનુભવ મને પણ થાય. પ્રભુ, આપની સૃષ્ટિ મધુર છે, પરંતુ સૃષ્ટિની એ મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે મારામાં સર્વાત્મ ભાવ આવે. કહેવાય છે કે દરેક મનુષ્યમાં, દરેક જીવમાં પરમાત્મા સ્વરૂપે આપ બિરાજો છો. પરંતુ જ્યારે મને પણ દરેક વૈષ્ણવમાં, દરેક જીવમાં આપના પરમાત્મા સ્વરૂપના દર્શન થાય, સર્વાત્મ ભાવનો અનુભવ થાય, ત્યારે આપની સૃષ્ટિની મધુરતાનો અનુભવ મને થાય. પ્રભુ, આવી કૃપા ક્યારે કરશો? ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, આપનું ફલ મધુર છે, મધુરાધિપતિનું સર્વ મધુર છે. પ્રિય વૈષ્ણવો, જરૂરથી જણાવશો કે આપને આ ભાવ શ્રવણ કરવા ગમ્યા? આપને પણ કંઈક અનુભવ થયો કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. હવે અત્યારે આપણે મધુરાષ્ટકનો માધુર્ય માણી રહ્યા છીએ. તો સૌપ્રથમ આ મધુરાષ્ટકનું પ્રાકટ્ય કઈ રીતે થયું તેનું ભાવદર્શન આપણે કરી લઈએ. કારણ કે આજના સત્સંગમાં તો આપણે મધુરાષ્ટકનું આ પ્રાકટ્ય વિશે સમજીશું. પછી આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને આ વધુ શ્રવણ કરવું છે, તો આપણે વિવરણ પણ લઈશું. આ તો કોઈ વૈષ્ણવોને ચાતુર્માસમાં આ મધુરાષ્ટકનો પાઠ કરવો હોય તો થોડો ખ્યાલ આવે એ માટે. અને એક મનોરથ એ જ છે કે પ્રભુ પ્રેરણા કરે ને તે હું સત્સંગમાં લઉં છું. એટલે પ્રભુને જે શ્રવણ કરવું હોય તે પ્રેરણા કરે એટલે તે આપણે સત્સંગમાં લઈએ છીએ. શ્રી મધુરાષ્ટકનું પ્રાકટ્ય. શ્રી મહાપ્રભુજી રચિત મધુરાષ્ટક સ્તોત્ર ગ્રંથના પ્રાકટ્ય સંબંધમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણના તૃતીયલાલ શ્રી બાલકૃષ્ણ પ્રભુચરણ સ્વરચિત સ્વતંત્ર વિવરણમાં આજ્ઞા કરે છે કે એક સમયે શ્રાવણ માસની શુક્લ એકાદશીની મધ્યરાત્રિએ શ્રી ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર ઓઢેલા શ્રી મહાપ્રભુજીને ભગવત લીલા ધામમાંથી વિખૂટા પડેલા દૈવી જીવોના ઉદ્ધાર સંબંધમાં ચિંતા ઉપજી. આપે વિચાર્યું કે દૈવી જીવો તો અનંત કાળથી વિખૂટા પડીને સંસાર સાગરના પ્રવાહમાં ભૂલા પડ્યા છે અને અસંખ્ય દોષોથી ભરેલા છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તો નિર્દોષ પૂર્ણ વિગ્રહ છે. આથી દૈવી જીવોનો પુનઃ નિત્ય લીલા સંબંધ કેવી રીતે થશે? શ્રી આચાર્યજીની ચિંતા
નિવૃત્તિ અર્થે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તત્કાલ સન્મુખ પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધ દ્વારા દૈવી જીવોનો અંગીકાર કરવા શ્રી મુખે આજ્ઞા કરી. ત્યારબાદ શ્રી મહાપ્રભુજીએ પોતાની સન્મુખ પ્રગટ થયેલ ભગવત સ્વરૂપના માધુર્યની જે સ્તોત્રથી સ્તુતિ કરી એ જ આ મધુરાષ્ટક ગ્રંથ છે. ભાષા શૈલી સરળ હોવા છતાં અલૌકિક ગૂઢ લીલાત્મક ભાવોથી પૂર્ણ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ ગાંભીર્યપૂર્ણ શબ્દો અને ભાવ લાલિત્ય પ્રચુર એવી મનોહારિણી વિવૃતિથી આ મધુરાષ્ટકને અલંકૃત કરી છે. એના અદ્ભુત માધુર્ય રસનું પાન કરવા અસીમ કૃપાવૃષ્ટિ કરી છે. આપ શ્રીના સમતમલાલજી શ્રી ઘનશ્યામજી પ્રભુચરણે શ્રી ગુસાઈજી કૃત મધુરાષ્ટક વિવૃતિ ઉપર 4 શ્લોક પર્યંત ટિપ્પણી નામની ટીકા પ્રગટ કરીને એમના ગૂઢ ભાવોને વિશદ કરવા મહત કૃપા કરી છે. મધુરાધિપતિ શબ્દનો ભાવાર્થ પ્રગટ કરતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે કે મધુરા શ્રીમદ રાધા અધરસુધા ચ તસ્યા અધિપતેરીતિ ભાવઃ અતદર્થમેવ પ્રાકટ્યાત. અર્થાત મધુરા એટલે શ્રીમદ રાધા અને અધરસુધા ઉભયના અધિપતિ એટલે મધુરાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રાગટ્ય શ્રીમદ રાધાની અધરસુધાના પાન અર્થે જ છે. મધુરાધિપતિ શ્રી કૃષ્ણનું પ્રત્યેક શ્રી અંગ લીલા લીલા ઉપયોગી સર્વ સામગ્રી વગેરે સર્વ કંઈ મધુર એવં નિર્દોષ છે એમ જણાવી શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટકની સ્તુતિ દ્વારા નિજજનોને મધુરાધિપતિના માધુર્ય રસના મહોદધિમાં નિમગ્ન કરી દે છે. વિશેષમાં મધુરાષ્ટક સ્તોત્ર ઉપર ચતુર્થલાલજી શ્રી ગોકુલેશ પ્રભુચરણ તેમજ પંચમલાલ શ્રી રઘુનાથજી પ્રભુચરણની પણ સ્વતંત્ર ટીકાઓ વિદ્યમાન છે. વળી શ્રી હરિરાય ચરણ કૃત મધુરાષ્ટક તાત્પર્ય તથા વ્રજભાષામાં સ્વતંત્ર વિવરણ પણ ઉપલબ્ધ છે. આ સ્તોત્ર ગ્રંથનું એક વિશેષ પ્રાકટ્ય પ્રયોજન સમજાવતા શ્રી ગોકુલેશ પ્રભુચરણ આજ્ઞા કરે છે કે જ્યારે શ્રી વ્રજ સ્વામિનીજીઓ સાથે લઘુરાસ કરી સંયોગ સુખનું દાન કર્યા બાદ વ્રજ ભક્તોને માન થતા પ્રભુ તિરોધાન થયા અને ત્યારબાદ ભગવદ અન્વેષણ કરતા વ્રજ ભક્તોએ ભગવદ લીલાનું અનુકરણ કરીને અંતે નિસાધન બની શ્રી યમુનાજીના તટે દૈન્યપૂર્વક ઉચ્ચ સ્વરે રુદન સહ ગાન કર્યું. ત્યારે સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ વ્રજ ભક્તો મધ્યે તત્કાલ પ્રકટ થઈને મહારાસનું અલૌકિક દાન કર્યું હતું. આ ઉભય પ્રકારની લીલાનો અનુભવ શ્રી મહાપ્રભુજીને થયો. તેનું રસાત્મક ભાવાત્મક વર્ણન મધુર શબ્દથી આપ શ્રી આ મધુરાષ્ટક સ્તોત્રમાં પ્રગટ કર્યું છે. જે શ્રી વ્રજ સ્વામિનીજી પ્રભુના શ્રીઅંગ અને લીલાના રસાત્મક સૌંદર્યનો ભિન્ન ભિન્ન અનુભવ કરી જે કંઈ વર્ણન કરે છે તે મધુર ભાવોનો મધુરાષ્ટક સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી સ્મરણ ધ્યાન અને ગુણગાન કરે છે. આથી આ સ્તોત્ર ગ્રંથના વર્ણિત ભગવત સ્વરૂપના માધુર્ય રસની ભાવના કરવાથી પ્રભુના અલૌકિક મધુર રસની અનુભૂતિ થાય છે. ટૂંકમાં શ્રી નંદ ગૃહે પ્રગટિત અને શ્રી વ્રજ સ્વામિનીજીઓના ભાવ સિંચનથી સમૃદ્ધ થયેલ શૃંગાર કલ્પદ્રુમના દલિત ફલિત આદિ માધુર્યની પરાકાષ્ઠા એટલે જ આ મધુરાષ્ટક સ્તોત્ર. પ્રિય વૈષ્ણવો, સાચું કહું ને તો આ પ્રકાર છે મધુરાષ્ટકમાં એ મેં અત્યારે વાંચ્યું ત્યારે મને ખબર પડી, પરંતુ ખાલી કહેવાનું તાત્પર્ય એ છે કે અમે નાના હતા, ટૂંકમાં સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણે પ્રાર્થના બોલવાની હોય ત્યારે ગીત ગાવાનો પણ વારો હોય. મને સરખું બોલતા નથી આવડી રહ્યું એટલે ભાવગીત છોકરીઓ ગાતી તો એ મને વારંવાર યાદ આવી રહ્યું હતું.
એટલે ગઈકાલે રાત્રે મેં મારી બેનપણીઓને પૂછ્યું કે મને બધા શબ્દ યાદ નથી આવી રહ્યા, અને મને જાણે એમ જ થઈ રહ્યું હતું કે મધુરાષ્ટકનો જે ભાવ છે ને એમાં મને જે વિરહનો અનુભવ થઈ રહ્યો છે ને એ આ કીર્તનમાં પણ છે. તો ચાલો થોડુંક આપને કહું મને જેટલું આવડે છે. એટલે મેં ફોન કર્યો, એટલે મેસેજમાં જ વાત કરી, તો પણ મને એ મોકલાવ્યું, એટલે ખૂબ સુંદર છે. થોડુંક શ્રવણ કરો. મારી આંખની અટારી માં કનૈયા આવી જા, મારા હૈયાના વૃંદાવનમાં મધુરી બંસરી બજાવી જા, યમુનાના ઉંડેરા શ્યામલયા નીરજો ભમરિયો થાય ઘેરી ઘેરી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે પ્રિય વૈષ્ણવો, આ એટલે કહ્યું કે ઠાકોરજીના નયન મધુર છે, પરંતુ એ નેત્રોની મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે એ શ્યામ મારા નયનોમાં સમાઈ જાય. ઓ શ્રીનાથજી. પછી કહ્યું વેણુ મધુર, ઓહ, મારા હૈયાના વૃંદાવનમાં મધુરી બંસરી બજાવી જા. એટલે પ્રભુ આપનું હૃદય મધુર છે, પરંતુ આપના એ હૃદયની મધુરતાનો અનુભવ મને ક્યારે થાય? જ્યારે આપ મારા હૃદયમાં પધારો અને પછી એ હૃદયના દ્વાર હું બંધ કરી દઉં અને આપ મારી હૃદય બંટીમાં આપને જેમ ખેલવું હોય તેમ ખેલો. અને હા, હું આપને એવા લાડ લડાવું કે પછી આપને બીજે ક્યાંય પધારવાનું મન ન થાય. એટલે આવા ભાવો પ્રકટ થયા. એટલે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને મધુરાષ્ટક રસપાન આવા નવા રૂપમાં શ્રવણ કરવું છે તો આપણે જરૂરથી લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.